હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો બધાને મહાદેવ હર. ચાલો, આજે મેં નાસ્તામાં લીધું છે ચા અને ભાખરી. તો આજે આપણે જમવામાં બનાવ્યું છે દૂધી ચણાની દાળનું શાક છે, કઢી, ભાત, મકાઈ છે, નાસ્તામાં આપણે આપી હતી, રોટલી, કેળા, મૂળો ને કાકડી, પાપડ, ગોળ છે અને છાશ. તો ચાલો આવી જાઓ જમવા બધાય. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ખીચડી, પાલકનું શાક, રોટલી, ભાખરી, ડુંગળી ટમેટાનું સલાડ છે અને છાશ. તો ચાલો આવી જાઓ જમવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો વાનીની સ્કૂલમાં મેન્ટરી રિટાયર્ડ હોય એવા છોકરાઓ અને મનોદિવ્યાંગ તાલીમાર્થીઓ જે બધાય હતા એના દ્વારા બનાવેલું એ અલગ અલગ વસ્તુઓ, જેવી કે અગરબત્તી હતી, પછી હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, અગરબત્તી ઉદ્યોગ, મીણબત્તી, આ બધાય જે પોતે જાતે બનાવતા હોય તો એની સ્કૂલમાં તેનું પ્રદર્શન રાખવામાં આવેલું હતું. અને તેમાં આ સ્ટુડન્ટે બધાએ 5 રૂપિયાથી લઈ અને 50 રૂપિયા સુધીની બધી અલગ અલગ જાતની વસ્તુઓ હતી. તેમાંથી આપણે પૈસા લઈ જવાના અને આપણને જે વસ્તુ ગમે તે ત્યાંથી આપણે લેવાની અને ખરીદી કરવાની. તો તે આપણે વસ્તુ એક જાત આપણે ખરીદી શકી અને એ બાળકો માટે એને ફાળો થઈ જાય એ લોકોનો. તો એમાં વાનીને મેં પૈસા આપ્યા હતા ને, તો વાની એ પૈસાની તમને દેખાડું. આ અગરબત્તી લઈ આવી છે, જો આમાં તમને દેખાતું પણ હશે. આ જે મનોદિવ્યાંગ બાળકો છે આ એ લોકો દ્વારા બધું બનાવવામાં આવ્યું છે. એ લોકોને તાલીમ એવી રીતે આપવામાં આવી હોય અને એની બનાવેલી વસ્તુઓનું એની સ્કૂલમાં પ્રદર્શન રાખેલું હતું અને એમાંથી આ વાની અગરબત્તી લઈ આવી છે. અને અમારે વાનીનું કામ એવું છે કે આપણે સ્કૂલે જે નાસ્તો દીધો હોય ને એ થોડોક જ કરીને આવે, આખો ડબ્બો ફિનિશ કર્યો જ ન હોય ને. હવે જુઓ અહીંયા ઘરે આવીને વેફર ખાય છે અને પછી જમશે, એટલે એનું કામ એવું છે. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ભરેલા રીંગણા બટેટાનું શાક, સાથે ઇડલી છે, ફુદીનાની ચટણી બનાવી છે, કેળા, કાકડી, મૂળા, તળેલા મરચાં અને ઘી ગોળ અને પાપડ અને છાશ. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો આવી જાઓ જમવા બધાય. અને આપણે વાનીને પૂછી કે હવે તું શું ખાઈશ આમાંથી વાની? હા, ઠીક, જમી લઈશ ને? તો આજે છે રાંધણછઠ અને કાલે છે શીતળા સાતમ. તો કાલે મારે રહેવાની છે એ, તો એટલે કાલે આપણે ઠંડુ ખાવાનું હોય આખો દિવસ. તો એના માટે અત્યારે આપણે કંઈક બનાવી નાખશું, થેપલા છે કે પૂરી છે, જે ભાવે. તો ચાલો એની તૈયારી કરી લઈએ. તો જો હું અત્યારે ડ્રોઈંગ કરું છું. હું મારું ડ્રોઈંગ આખું થઈ જશે ને ત્યારે હું તમને બતાવીશ કે મેં શું ડ્રો કર્યું છે. ને એ તમે કોમેન્ટમાં કહેજો કે મેં શું ડ્રો કર્યું છે. ને મેં જે ડ્રોઈંગ કર્યું છે હું કાલના વ્લોગમાં દેખાડીશ, કેમ કે તમારે કોમેન્ટ કરવાની છે એટલે. તો મેં તો અત્યારે સર્કલ તો ડ્રો કરી લીધું છે, તો તમને થોડી થોડી તો ખબર પડી જ જશે. તમે કોમેન્ટમાં કહેજો કે મેં શું ડ્રો કર્યું છે. કાલના બ્લોગમાં તો તમને જોવા મળશે જ. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ખીચડી, સૂકી ભાજી, ભાખરી. હેતુ માટે ભાખરી પીઝા છે અને આ વાની માટે રોટલી પીઝા છે. આ ભાખરી નથી, રોટલી છે. જો પાપડ, ડુંગળી છે, છાશ અને કાલે છે સાતમ, તો એના માટે
આપણે આજે થેપલા બનાવી લીધા છે, કેમ કે કાલે મારે સાતમ રહેવાની છે, એટલે કાલે આપણે ઠંડુ ખાવાનું છે. તો એના માટેના કાલના થેપલા રેડી છે. તો ચાલો જમવા બધાય. તો વાની રોટલી પીઝા ટેસ્ટ કરવા જઈ રહી છે, કેમ કે રોટલી પીઝા આપણે પહેલી વાર બનાવ્યા છે, એટલે જોઈ કેવા બન્યા છે. હવે વાની ટેસ્ટ કરશે પછી ખબર પડશે. ભાઈવા ને આપણે જે ભાખરી પીઝામાં બધું નાખી એ મેં રોટલી પીઝામાં બધું નાખ્યું છે, અને તવા ઉપર બટર ચોપડી અને આપણે એને મેલ્ટ કરવા મૂકી દીધું હતું, એટલે આ રેડી થઈ ગયું છે રોટલી પીઝા. ક્રિસ્પી થઈ ગયા છે. ભાઈવાની હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આજે છે મારે સાતમ, એટલે હું સાતમ રહી છું, અને આપણે નાસ્તામાં લીધું છે ચાની સાથે વેફર, અને વાની પણ મારી સાથે ચા અને વેફરનો નાસ્તો કરી રહી છે. તો વાનીને આજે આખર તારીખ હતી, એટલે 1 કલાક જવાનું હતું, એટલે આપણે સ્કૂલે મોકલી નથી. તો જોવો એ એની એક્ટિવિટી લઈને બેસી ગઈ છે, ડ્રોઈંગની એક્ટિવિટી. તો હવે 15મી ઓગસ્ટ નજીક આવે છે, તો એને ડ્રોઈંગમાં કર્યું છે, ફ્લેગ બનાવ્યો છે, ઇન્ડિયન ફ્લેગ, અને હવે એમાં કલર કરી રહી છે. આખું ડ્રોઈંગ ફિનિશ થશે એટલે તમને દેખાડીશ. હજી કલર કરે છે એમાં. વાની બધાને મહાદેવર કહી દે. તો વાની ફ્લેગનું ભૂલાઈ. તો વાની ફ્લેગનું ડ્રોઈંગ તે કમ્પ્લીટ કરી લીધું? તો દેખાડ બધાને. વાહ, કેટલું સરસ બનાવ્યું છે. જુઓ તમે, આખો ફ્લેગ દોર્યો છે, પછી 15th ઓગસ્ટ એવું પણ લખ્યું છે, અને અહીંયા નદીની ઉપર મીન્સ કે બોટમાં એને ફ્લેગ રાખ્યો છે, અને જુઓ એક માણસ ત્યાં એને સલામ કરતો એવું પણ દોર્યું છે. આ બધું એને એની મેળે દોર્યું છે, જોઈને એકેય વસ્તુ દોરી નથી, પોતાની રીતે જ બધું દોર્યું છે. પાર્ટી પોપ છે એટલે શું, બધાને સમજાવ. પાર્ટી પોપ છે ને આપણે આમ જેવું છે ને, પાર્ટી પોપ એક છે ને સ્ટિક જેવું આવે, એને છે ને જેવું દબાવીને એની અંદરથી છે ને રંગબેરંગા છે ને ઓલા કાગળ નીકળે. ઓકે, એને શું કહેવાય? પાર્ટી પોપ. ઓકે, અને બીજું પાછું કાલે જે ડ્રોઈંગ કર્યું હતું એ દેખાડ. એ દેખાડ્યું હતું બધાને? નતું દેખાડ્યું. ઓકે, વોટરમેલન. જો વાની અમારે રોજ કંઈક એક્ટિવિટી કરતી હોય, સ્કૂલેથી આવે ને પછી પણ કરે. તો આ કાલનું છે ને આજે એને ફ્લેગ બનાવ્યો. મહાદેવનું ડ્રોઈંગ છે, એ તમને હું દેખાડું. જો કેવું સરસ. ઓમ નમઃ શિવાય એની રીતે જ લખ્યું છે, એટલે થોડી ઘણી મિસ્ટેક હશે એમાં. અને જો ત્રિશુલ, ડમરું, ઓમ કર્યો છે. અહીંયા મહાદેવને પથ્થર ઉપર બેસાડ્યા છે. ને હું તમને વસ્તુ દેખાડું છું. જો આ જે ત્રિશુલ છે ને, એમથી રાક્ષસના મોઢા છે ને એ તૂટી ગયા છે, તો એક રાક્ષસનું મોઢું છે ને એથી આવીને એનું લોહી છે ને સીધું મહાદેવની હાથમાં આવે છે. વાહ વાની, મસ્ત બનાવ્યું છે હો. હજી એક છે જુઓ. વાહ, કૈલાસ પર્વત દોર્યો છે, અને એમાં મહાદેવને બેસાડ્યા છે. કૈલાસ મહાદેવ. વાનીએ શ્રાવણ મહિનામાં બધા મહાદેવના જ ડ્રોઈંગ કર્યા છે. તો કમેન્ટમાં તમે લોકો કહેજો, કમેન્ટ આવતી નથી મને. વાની જેવડા છોકરા હોય તો એ આવું સરસ ડ્રોઈંગ કરી શકે કે નહીં, એને વગર ક્લાસે આવું ડ્રોઈંગ કરે છે. તો કમેન્ટમાં કહેજો કે એનું ડ્રોઈંગ કેવું છે, અને હવે નેક્સ્ટ તમને એ શું ડ્રો કરીને દેખાડે એ પણ કમેન્ટમાં કહેજો અમને. તો એ વાની
તમને બધાને દેખાડશે. જેટલી કમેન્ટ આવશે ને એ પ્રમાણે આપણે એને કહેશું કે તું આ ડ્રોઈંગ કર. ને છે ને આપણે આમાં છે ને સજાવટ તો ન કરી શકી, તો મેં આ છે ને પાંદડાથી છે ને આખા એમાં છે ને સજાવટ કરી છે. તો આજે શીતળા સાતમ છે એટલે આપણે એની અહીંયા પૂજા કરવાની છે. તો એના માટે આપણે અહીંયા બધી તૈયારી કરી લીધી છે અને હવે અહીંયા પાણીયારે આપણે એની પૂજા કરશું. તો આજે શીતળા સાતમ છે એટલે આપણે અહીંયા પૂજા કરી છે. અને હવે આપણે અહીંયા આ ચૂંદડી લગાડી દઈશું, માતાજીની નાગલા ચૂંદડી. તો આપણે શીતળા માતાજીની પૂજા કરી લીધી છે અહીંયા. હવે વાની છે ને એ અમારે ચૂલાની પૂજા કરે છે. આપણે ચૂલો ઠારવાનો હોય ને. હવે શું કર દેખામ, હવે મગ આપું તને. ચાલે આ મગ મૂકી દે, 4 દાણા મગ છે ને આમ મૂકી દેજે વચમાં, એની ઉપર મૂકજો. અહીંયા મૂકી દે વચમાં. એમ મગ એમ, અરે દાય દીકરી હતો. હવે હાલે ચાંદલો કર. હવે આ જો એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા, 4 ચાંદલા કરી નાખ. હા એ આંગળી છે. હાલ ચાલ. હા એ ક્યાં, એક ઓલી બાજુ. 4 કરી નાખ. હાલ એમ કાંઈ વાંધો નહીં. કા એમ એમ. હવે આ બધું કર. અને એક ચાંદલો છે ને અહીંયા મગ ઉપર કરી નાખ. અહીંયા અહીંયા વચ્ચે કર નાખ. વચ્ચે કરી નાખ. એમ બસ. હા. હવે હવે આ પેલા મૂકી દે. ચોખા પેલા ચડાવી દે. ચોખા મૂકી દે. ચોખા મૂકી દે થોડાક. હા એમ આમ આમ કર લે. ચારે બાજુ મૂકી દે. ચારે બાજુ એમ છાંટી દે. જમણા હાથે હોય. આ તે લેવાય દેખાય ચોખા. ના એમાં નહીં, ઓલા જ ગેસ ઉપર એક જ ઠારવાનું. એક જ હોય. એની માટે આમ કરી દે. આમ હા એમ. બસ. વાહ. હવે હવે આ રાખી દે. નાગલા ચૂંદડી ચડાવી દે. અહીંયા રાખી દે. એમ હવડું રાખાય, ઊંધું ન રાખાય દીકા. એ આમ રાખાય જો. એ જો આમ રાખાય. હવે આ પ્રસાદી ધરાવી. પેલા ચૂંદડી ચડાવ. ચૂંદડી રાખી. હવે પેલા પ્રસાદી પછી નાગલા ચડાવવાનું. હા અહીંયા એની ઉપર જ. રાખી દે વચ્ચે. એની ઉપર રાખ દે. રાખી દે. હા એમ એમ. બસ હા એમ રાખી દે. આમ બસ હવે આ નાગલા હવે આ ચડાવ. નાગલા છે ને એ ચડાવી દેજે આમ કરીને. આમ ખુલ્લો કરી નાખ પેલા. આખું આમ મૂકી દે. એ માળાની જેમ. હા માળાની બસ. જેમ કરી નાખ. હા એમ. વેરી ગુડ. બસ, વાહ રે વાહ. હવે હા હવે ઈ થોડાક ચોખા અહીંયા રાખી દે ઉપર. બસ વાહ એમ કરે. વાહ તો ડાયો છોકરો. તો આજે શીતળા સાતમ હતી તો આપણે જમવામાં બનાવ્યું હતું. મારા માટે તો કાલના થેપલા તમને દેખાડ્યા હતા. એ થેપલા અને આપણે કાકડી અને કેળાનું રાયતું બનાવ્યું હતું અને આ બધા માટે શાક ભાત રોટલી. તો આજે મેનુમાં બસ આટલું જ હતું. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે
મારે છે સાતમ એટલે ફરાળી ભેળ છે, આ બધાયના ભાખરી પીઝા છે અને વઘારેલા ભાત છે. તો આજે આટલું છે મેનુમાં. તો ચાલો આવી જાઓ જમવા બધાય.